ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ભાવનગર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે તારીખ 25 અને 26 ડિસેમ્બરના રોજ ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદને એસોસિએશનના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા, ઉપપ્રમુખ આનંદભાઈ ઠક્કર અને સેક્રેટરી તુષારભાઈ જયસ્વાલે સંબોધી હતી અને ભાવનગર ફૂડ ફેસ્ટિવલ અંગેની માહિતી આપતા ભાવણાવાસીઓને ફેસ્ટિવલમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. બાબતમાં તમે લઈ લ્યો કે જે લેવલ છે આનું કે ભાવનગરની બધી જ સારી રજૂ કરશે અને એક જ જગ્યાએ તમને બધી જ વસ્તુ મળી રહેશે. એટલે ખાસ બધાને નમ્ર વિનંતી કે બધા આવે અને ક્રિસમસની ઇવેન્ટ છે એટલે બાળકોને ખાસ લેતા આવે. બાળકો માટે અમે ખાસ અમદાવાદથી બધો ઘણી રેસ્ટોરન્ટ્સ આવી છે. દરેક જણને એક જ મંચ ઉપર મૂકીને આપણે એને હાઇલાઇટ કરવા માંગીએ છીએ, જેથી પબ્લિક સુધી પહોંચે. આપણે એટલે એન્ટ્રી ફી રાખી છે, એન્ટ્રી ફી છે કે શું છે એના કારણથી બસ પબ્લિક જે સારું ક્રીમ પબ્લિક આવે, બધાને લાભ મળે. ટોટલ કેટલાક સ્ટોલ હશે, કેટલાક રેસ્ટોરન્ટ? અમારે 52 સ્ટોલ છે અને અત્યારે ઓલમોસ્ટ 52 સ્ટોલ બુક થઈ ગયા છે. અને મેઇન ફાયદો એ છે કે કોઈને ધારો કે સબવેનું કાંઈ જમવું હોય કે શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટનું જમવું હોય કે ફૂડ પોઈન્ટનું જમવું હોય તો એક જ છત્ર નીચે આ પહેલી વખત જોવા મળશે. ભાવનગરની જે નામાંકિત ફેમસ રેસ્ટોરન્ટ હોય એની ફેમસ વાનગી જમવી હોય તો એક જ નીચે જે થઈ રહ્યું છે એ આ પહેલી વખત પ્રથમ વખત થઈ રહ્યું. આ બંને દિવસ સાંજે ચાલુ. આપણે જ્યારે એસોસિએશન નમસ્કાર, હું આનંદ ઠક્કર, વાઇસ પ્રેસિડેન્ટ ભાવનગર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન ભાવનગર ખાતે ભાવનગરનો બિગેસ્ટ ફૂડ ફેસ્ટિવલ જેવા થઈ રહ્યો છે. આ જે ગ્રાઉન્ડમાં આપણે ઊભા છીએ તે ગુલિસ્તા ગ્રાઉન્ડમાં આવતી 25 અને 26 તારીખે 2 દિવસે સાંજે 4 થી રાતના 11 વાગ્યા સુધી એક જ પ્લેટફોર્મની અંદર, એક જ રૂફની અંદર લગભગ ભાવનગરના 65થી વધારે ફૂડ અને રેસ્ટોરન્ટ્સના જે અહીંયા રેસ્ટોરન્ટ છે એ લોકોની વાનગીઓ પીરસવામાં આવશે. એ સિવાય બાળકો માટે ગેમિંગ ઝોનની પણ અમે વ્યવસ્થા કરી છે. એના સિવાય એક મ્યુઝિકલ ફિએસ્ટા કાઇન્ડ ઓફ મ્યુઝિકલ ઇવેન્ટ રાખી છે. ઘણી કોમ્પિટિશનો છે અને 25 અને 26 આપ જેમ જુઓ છો એમ ભાવનગર એટલે કે ક્રિસમસ કાર્નિવલ જે આવી રહ્યો છે એ પણ આની સાથે અમે જોડાઈ રહ્યા છે. આની અંદર લગભગ અમે 5,000 બાળકોને ફ્રી ઇન્વિટેશન મોકલ્યા છે અને ભાવનગરના ઇતિહાસમાં કદાચ આ પહેલો બિગેસ્ટ ફેસ્ટિવલ 2023માં, આ વર્ષનો તો ખરો જ, પણ એ સિવાય અમારું એસોસિએશન પ્રથમવાર આવો મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. તમામ ભાવેણાવાસીઓને નમ્ર વિનંતી કે આ 25 અને 26 તારીખે ગુલિસ્તામાં આવો અને આનો સ્વાદ માણો. થેન્ક યુ વેરી મચ.